આજ તો હાલીને જવાનું હતું હનુમાન દાદાના મંદિરે અને રસ્તામાં આ ભાઈની હાલત કંઈક આવી થઈ. આજ તો ફિર સે ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન બધાને, કારણ કે આપણા સુખના સૂરજ ઉગી ગયા છે 11:30. તો હિન્દીમાં ખોટી ઘૂંસ થાય એની કરતા આપણે ગુજરાતીમાં જ રાખવી. તો હવ ડાયરાને જય માતાજી અને જય શ્રી રામ. ખોટી વાતોનું ધીંગાણું કર્યા વગર મોઢું ધોઈને બેહી ગયો સીધો વાસવા. ભીં પડે ત્યારે જ આવું કરવું પડે, કારણ કે 2 દિવસ પછી પરીક્ષા છે અને આપણને કઈ આવડતું નથી. જમીન કારવીને પાછો વાસવા બેહી તો ગયો પણ કઈ સમજાવવું તો જોઈએ ને. બધું ઉપરથી જાય છે, એમ લાગે છે આ વર્ષે નહીં ભેગું થાય. તો મિત્રો અત્યાર સુધી વાંચતો હો, જો કે વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી ગઈ કઈ ખબર ન રહી. અને આમનો 4 વાગી ગયા. ઘડીક વાંચ્યો ને તો ઊંઘ આવવા મળી. શનિવાર હતો એટલે જવાનું હતું હનુમાન દાદાના મંદિરે, અને ગાડીનો મેળ આવે એમ હતો ને એટલે પછી પગપાળા જ જવાનું નક્કી કર્યું. મંદિરે આવીને દર્શન કરીને ઘડીક બેઠા અહીંયા બાકડે, અને વ્લોગ શરૂ કરવું એટલે પાછું આને કઈ હક ન થાય. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको?